हेलो दोस्तों, रामायण चैनल में તમારું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી નવું જાણવા માટે આ વિડીયો સુધી દેજો તો તમને કંઈક નવું જાણવા મળશે. આના વિષય પર આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે હોળી દહનમાં શું નાખવામાં આવે છે તે જણાવીશું. દોસ્તો, ચાલુ કરીએ આ વિડીયો. હોળી દહન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. ફાગણ ચૈત્ર સુદ પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે. તેને તે સત્યને અસત્ય પર તથા પર ભક્તિની અહંકાર પર જીવનનું પ્રતીક માનવામાં આવે છે. હોળી દહન દરમિયાન વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી અને અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. સૌથી પહેલા હોળી માટે લાકડા, સૂકા છાણા, ડાળખીઓ અને ઘાસ એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ શુભ મુહૂર્તમાં હોળીનું પૂજન કરવામાં આવે છે. પૂજા દરમિયાન નાળિયેર, ઘઉંની ગોળીઓ, ચણા અને તલ, ગોળ, ખજૂર અને અન્ય અનાજ અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં નવી ઉપજેલા ઘઉં અને ચણાની હોળીમાં શેકવાની પણ પરંપરા છે, જે સારી રીતે ખેતી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હોળી દહન સમય કપૂર, ધૂપ અને અગરબત્તી પણ અર્પણ કરવામાં આવે છે. કેટલાક લોકો પોતાના જીવનની નકારાત્મક દુર્ગુણો, ક્રોધ, ઈચ્છા અને અહંકારનું પ્રતીક માનીને નાના કાગળ પર લખીને હોળીમાં સમર્પિત કરે છે. તેઓ અર્થ મનમાં દુર્ગુણોનો નાશ કરીને સંસારને અપનાવવા જોઈએ. પૂજા દરમિયાન કંકુ, અક્ષત, ચોખા, તલ, ફૂલ, હળદર અને ગોળીનો પણ ઉપયોગ થાય છે, કરવામાં આવે છે. હોળીની પરિક્રમા કરીને લોકો સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાર્થના કરે છે. કેટલીક જગ્યાએ નાળિયેર અગ્નિમાં હોમવામાં આવે છે, જેને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હોળી દહન માત્ર અગ્નિ પ્રગટાવવાની વિધિ નથી, પરંતુ આધ્યાત્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે. આ પ્રસંગ એ ઘણા લોકો એકબીજા પ્રત્યેના દુર્બંધ ભૂલીને પ્રેમ, ભાઈચારાનો સંદેશ આપે છે. હોળીની આગમાં અર્પણ કરે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રકૃતિ આદર પ્રતીક છે. આ રીતે હોળી દહનમાં નાળિયેર, ઘઉંની બાલીઓ, ચણા, તલ, ગોળ, ધૂપ, કપૂર અને ફૂલ અને વિવિધ પૂજાની સામગ્રી પણ અર્પણ કરવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક જીવન કામની સાથે જોડાયેલી છે. દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.